નમસ્કાર. શ્રી પીકે મહિલા આર્ટ્સ કોલેજ ગાંધીનગર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આજના આ કોરોના મહામારીની સાહિત્ય અને સમાજ પર અસર એ વિષય પરના વેબિનારમાં ઉપસ્થિત એવા કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એમ ચૌધરી તેમજ આજના જે બીજરૂપ વક્તવ્ય આપવાના છે એવા ડૉક્ટર તત્વમસી પલટાસિંહ, એની સાથે સાથે બીજા અન્ય વિષયો પર જેઓ પોતાનું વક્તવ્ય આપવાના છે એવા ડૉક્ટર નરેશ શુક્લ, ડૉક્ટર રાજેન્દ્ર જાની, ડૉક્ટર કાંતિ માલસત્તર, આ સૌ વક્તાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ ઉપરાંત આ વેબિનારનું જે સંચાલન કરવાના છે એવા ડૉક્ટર લીના સ્વાધ્યા, ડૉક્ટર ઉર્મિલા ચૌધરી અને પ્રાધ્યાપક મુન્નાબેન ચૌધરી, તેમજ આ વેબિનારને જે કોઈ માણવાના છે એવા ખાસ કરીને સાહિત્ય રસિક શ્રોતાઓ, એ સૌનું પણ હું ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે હાર્દિક સ્વાગત કરું છું. વિષય ખૂબ સરસ પસંદ કર્યો છે, કોરોના મહામારીની સાહિત્ય અને સમાજ પર અસર. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં આ કોરોનાની મહામારીને લઈને કેટલી બધી મુશ્કેલી ભર્યું જીવન એ સૌએ પસાર કર્યું છે. ખાસ કરીને ગયા માર્ચ મહિનાથી માંડીને હવે માર્ચ આવવાની તૈયારી થઈ છે. આટલો સમયગાળો, એક વર્ષનો લગભગ સમયગાળો થવા આવ્યો છે. એ એક વર્ષનો સમય સૌએ ખૂબ જ ચિંતાગ્રસ્ત મનોદશામાં અને તણાવભરી સ્થિતિમાં એ પસાર કર્યો છે. ઘણી બધી મુશ્કેલીઓ વેઠવાની આવી છે, ઘણી બધી મૂંઝવણો અને મથામણો એ અનુભવવા મળી છે અને એના લીધે થઈને માનવ જીવન ઉપર ખૂબ વિપરીત અસરો થઈ છે, સમાજ ઉપર વિપરીત અસરો થઈ છે, માણસના તન, મન અને ધન ઉપર પણ એની ખૂબ મોટી અસર થયેલી છે. એટલે આ રીતે જોઈએ તો આ કોરોનાની મહામારી છે એ દરેક માણસના મનને મૂંઝવનારી, એ ખૂબ જ અકળાવનારી એ પરિસ્થિતિ હતી અને આ પરિસ્થિતિમાં સાહિત્ય સર્જકો પણ બાકાત ન રહી શકે. એમના સાહિત્ય સર્જન જે કંઈ થયું છે એની અંદર એની જે કંઈ ભાવનાઓ છે, એની વેદનાઓ છે, એ વ્યથાઓ છે, એ એની અંદર પ્રગટ થઈ છે. આ સમયગાળાની અંદર જે કંઈ સાહિત્ય રચાયું છે અને જે કોઈ સર્જકો છે એમને સાહિત્ય રચવાની કોશિશ કરી છે, એનો પ્રયાસ કર્યો છે, એની અંદર એ ભાવો છે એ આ સુમેળે પ્રગટ થયા છે. એટલે ઘણી બધી પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિને લઈને માણસે એક સંઘર્ષભર્યું જીવન એ આ સમયગાળા દરમિયાન પસાર કર્યું છે અને હાલ પસાર કરી રહ્યા છે. તો એની ખૂબ મોટી અસર એ માણસના મન ઉપર, એ માણસના ચિત્ત ઉપર એ પડી છે અને એ આવો સરસ મજાનો વેબિનાર એ વિષય રાખીને પીકે ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજે એ વિચાર્યું અને ગુજરાત સાહિત્ય અકાદમી સામે દરખાસ્ત મૂકી. એટલે એમ થયું કે આવા વિષય ઉપર પણ વાત થવી જોઈએ અને જે વક્તાઓ છે એ અધિકારી વક્તાઓ છે એ એના ઉપર વાત કરશે કે સાહિત્ય ઉપર અને સમાજ ઉપર કઈ પ્રકારની વિપરીત અસરો થઈ છે. આપણે વિશેષ તો એમને સાંભળવાના છે કે એક બાજુ સાહિત્ય છે, એક બાજુ સમાજ છે. તો એ બંને છે એ સાહિત્ય છે એ સમાજનું અને સમાજ છે એ સાહિત્યનું દર્પણ છે, એકબીજાના પૂરક છે. એટલે જે કંઈ પ્રતિબિંબો પડે છે એ એકબીજાની ઉપર પડે છે. એટલે સાહિત્ય અને સમાજ બંને એકબીજાના આ રીતે પૂરક છે, એક સિક્કાની બે બાજુ છે. સાહિત્ય વિના સમાજ અને સમાજ વિના સાહિત્યની એ ચર્ચાઓ ન થઈ શકે એ પ્રકારે છે એમ. અને એટલા માટે થઈને સાહિત્ય અને સમાજ બંને ઉપર આ કોરોના મહામારીની કેવી અસરો રહી છે એના વિશે આજે વાત થવાની છે. ખૂબ સારો એવો વિષય પસંદ કર્યો છે, એ બદલ હું કોલેજના સંચાલક શ્રી અને કોલેજને જે આ વિષય પસંદ કર્યો છે એ સૌને ધન્યવાદ પ્રગટ કરું છું.